તો ગુડ મોર્નિંગ. આજે પ્રેમી પંખીડાઓનો દિવસ છે, રોઝ ડે. એટલે મારે એક વાત શેર કરવી હતી કે આજે જે નવજુવાનિયા પ્રેમી પંખીડાઓ છે, જે 12-14 વર્ષના છે, એ એમનો જે અત્યારે ટ્રેન્ડ ચાલી રહ્યો છે પ્રેમ કરવાનો અને પ્રપોઝ કરવાનો ને બધો, તો એમના માટે એક વાત કહેવા માગું છું. અત્યારે અમે જ્યારે તમારી ઉંમરમાં હતા ને, ત્યારે અમારા ખિસ્સાની અંદર લખોટીઓ, ભમેળા અને છાપો હતી. જ્યારે અમે 12-14 વર્ષના હતા ત્યારે અમને પ્રેમ શું કંઈ ખબર જ નથી. પણ અત્યારનું જનરેશન 14 વર્ષની છોકરીઓ, 14 વર્ષના છોકરાઓ પ્રેમમાં પડે છે, પ્રપોઝો કરે છે એકબીજાને. અને તમે જોઈ રહ્યા છો અત્યારે સમાજ કઈ દિશા તરફ જઈ રહ્યો છે. તો મારે અત્યારે એ જુવાનીઓને એ કહેવું છે, અને મોટાઓને બી, કે આજે રોઝ ડે છે, તો ચોક્કસ તમે તમારી ગર્લફ્રેન્ડને રોઝ આપશો જ, એને ખુશ કરવા માટે. પણ એક વખત તમે ખાલી તમારી મમ્મીને આપી જુઓ રોઝ. એક વખત ખાલી સવારે ઉઠીને તમારી મમ્મીને કહો કે મમ્મી હેપી રોઝ ડે. એ પ્રેમ તમે પારખો. એ પ્રેમ અને બહારનો પ્રેમ તમે જે શોધો છો ને, એમાં આપ જમીનનો ફરક હશે મિત્રો. તો એક વખત દુનિયાના પ્રેમને સાઈડમાં મૂકીને તમારી મમ્મીને રોઝ આપો આજે, અને કહો કે મમ્મી હેપી રોઝ ડે. ત્યાં મને પૃથ્વી પર જન્મ આપ્યો એના માટે. કારણ કે માં જેવી લોયલિટી, માં જેવો લોયલ પ્રેમ તમને આ દુનિયામાં કોઈ જગ્યા નહીં મળે. તમને અત્યારે ખાલી પ્રેમ મળશે તો ફક્ત વાસનાનો. એ વાસના માટે તમને સારું સારું ફીલ કરાવશે, સારું સારું બોલશે, સારું સ્ટેટસમાં લખશે, સારી સારી સ્ટોરી મૂકશે, તમને સારું લાગે માટે. કેમ કે તમારી પાસેથી એને કંઈક લેવું છે, એ તમે જ આપી શકો છો, એ મમ્મી નહીં આપી શકે એ વસ્તુ. એટલે એ તમને રીઝવવા માટે બધું જ કરશે. પણ એક વખત ખાલી આ સ્વાર્થી પ્રેમને છોડીને એક વખત માના નિસ્વાર્થ પ્રેમને તમે ચાખો. અત્યારે મારી પાસે મમ્મી નથી, મને દુઃખ છે કે મેં મારા મમ્મીને રોઝ નહોતું આપ્યું. કારણ કે એ ટાઈમ પર આવો બધો ટ્રેન્ડ નહોતો. અત્યારે છે ટ્રેન્ડ, તો તમે ટ્રેન્ડનો લાભ ઉઠાવો અને તમારી માને આજે રોઝ આપો, તમારી મમ્મીને તમે આજે રોઝ આપો, અને કહો કે મમ્મી હેપી રોઝ ડે. જો પછી તમારો દિવસ કેવો જાય છે.